હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? હોલ ટિકિટ ડાઉનલોડ કરવી, કઈ રીતે ડાઉનલોડ કરવી? તમારી પાસે બે ઓપ્શન છે, તમે જાતે પણ કરી શકો છો અને સ્કૂલમાં જઈને લઈ પણ શકો છો. જો તમારે સ્કૂલમાં જઈને લેવા માટે ટાઈમ નથી બગાડવો અને ઘરે બેઠા હોલ ટિકિટ ડાઉનલોડ કરવી છે તો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કઈ છે અને એના સિવાય પણ ઘણી બધી ગુજરાતના રિલેટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હું આજે તમને આપવા જઈ રહી છું. તો શું કરવાનું છે? વિડીયો આખો જોવાનો છે. મારું નામ છે ભૂ પટેલ. તમારા બધાનું સ્વાગત છે તમારે મારી યુટ્યુબ ચેનલ પ્રિયશક જ્ઞાનપીઠ પર. વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને, કારણ કે ફાર્મસીની અપડેટ અને ઘણી બધી અપડેટ જે છે તમારા ફ્યુચરના રિલેટેડ, કેરિયરના રિલેટેડ, સ્કોલરશિપના રિલેટેડ, બધી કોલેજના કટ ઓફના રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન તમને આ ચેનલ પર મળવાની છે. તો આજે જ લાઈક કરો, વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો સૌથી પહેલા શરૂ કરીએ છીએ. જીએસઈબી ની વેબસાઇટ પર જતા રહો. જીએસઈ ની વેબસાઇટ પર જઈને તમને જોવા મળશે હોલ ટિકિટ. હોલ ટિકિટના ઓપ્શનમાં જતા રહ્યા તમે. હોલ ટિકિટના ઓપ્શનમાં ગયા પછી તમારી પાસે આટલી વસ્તુ માંગી છે. શું શું વસ્તુ માંગી છે? તમે રજિસ્ટર મોબાઈલ નંબર યા ફિર રજિસ્ટર ઈમેલ આઈડી, બર્થ ડેટ, ગુજસાઇટ એપ્લિકેશન નંબર અને આ કેપ્ચા તમારે લખીને તમારે લોગિન કરવાનું છે. તો સૌથી પહેલા મારી પાસે છે રજિસ્ટર ઈમેલ આઈડી. તો ચલો હું રજિસ્ટર મારું મેઇલ આઈડી નાખી દઉં. એ નાખ્યા પછી પહેલા તો અહીંયા તમારી પાસે બર્થ ડેટ અને ગુજસાઇટનો એપ્લિકેશન ફોર્મ નંબર. ઓકે, સર્ચ હોલ ટિકિટ. ઓકે, જેવું આપણે સર્ચ હોલ ટિકિટમાં જતા રહ્યા તમને આ રીતે પ્રોપર આખી હોલ ટિકિટ જોવા મળી જશે. તો મળી ગઈ ભૈયા. અહીંથી ડાયરેક્ટ તમારે ડાઉનલોડ હોલ ટિકિટમાં જતા રહેશો તો તમારી હોલ ટિકિટ અહીંયા શું થઈ ગઈ? ડાઉનલોડ થઈ ગઈ. હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા પછી શું કરાવવાનું છે? કશું જ નથી કરવાનું, ખાલી એક ઝેરોક્સ કરાવવાનું છે. બરાબર છે? કશું જ કરવાનું નથી. નોર્મલ આપણે જે બ્લેક એન્ડ વ્હાઇટ ઝેરોક્સ હોય એવી તમારી ઝેરોક્સ કઢાવવાની છે. કઈ કઈ વસ્તુ જોવાની છે? તો સૌથી પહેલા જેવી તમારી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જાય છે એના પછી તમારે જોવાનું છે કે તમારું એક્ઝામિનેશન સેન્ટર ક્યાં છે. એપ્લિકેશન ફોર્મ જોઈ લો એકવાર, એક્ઝામની ડેટ, તમારો ફોટો સાચો છે કે નહીં, સેન્ટર ક્યાં છે અને સીટ નંબર અને મીડિયમ સાચું લખ્યું છે કે નહીં, કે ગુજરાતી કે ઇંગ્લિશ, અને તમારું નામ. આટલી વસ્તુ ચેક કરી લેવાની છે. આ જે ટેબલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું કહેવા માંગે છે સમજાવો. સૌથી પહેલા તો ઘણા બધા સ્ટુડન્ટ્સનું કન્ફ્યુઝન છે, ઇવન પેરેન્ટ્સ પણ ફોન કરતા હોય છે કે પેપર ક્યારે ને કઈ રીતે મળશે. સૌથી પહેલાનું જે તમારું 10 વાગ્યાનો ટાઈમ છે એમાં તમને ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું પેપર સાથે મળશે. સાથે મળશે એટલે કેવી રીતે મળશે? આ રીતનું તમારું પેપર છે. જુઓ, 10 વાગ્યાનો જેવો તમારો ટાઈમ ચાલુ થશે આ રીતનું તમને ફિઝિક્સના 40 એમસીક્યુ, ફિઝિક્સના 40 એમસીક્યુ અને એની સાથે સાથે કેમિસ્ટ્રી ટોટલ 80 એમસીક્યુ તમને સાથે મળી જશે પેપર. હવે તમે એમ કહો મેડમ મારે તો પેપરમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સાથે આપ્યું છે, મને ફિઝિક્સનો બીજા નંબરનો આવડે છે અને પછી એના પછી મેં નીચેના ઓપ્શન જોયા, મને ફિઝિક્સ આવડતું નથી, પછી મને કેમિસ્ટ્રી આવડે છે, તો હું કેમિસ્ટ્રીના ટીક કરી શકું પહેલા ક્વેશ્ચનના આન્સર? હા, ટીક કરી શકો, કારણ કે તમને OMR શીટ પણ 80 એમસીક્યુ ની સાથે જ મળવાની છે. તો તમને ફિઝિક્સ પહેલા આવડે તો ફિઝિક્સ અટેમ્પ કરો, કેમિસ્ટ્રી આવડે તો કેમિસ્ટ્રી અટેમ્પ કરો. તમારી પાસે 2 કલાક છે, જે રીતે તમને આવે તમે અટેમ્પ કરી શકો છો. ચલો આપણી હોલ ટિકિટમાં પાછા જતા રહીએ. 10 વાગ્યાનો ટાઈમ છે. બ્લોક નંબર ખાસ જોઈ લેજો. મેથ્સ, ભાઈ મેથ્સ વાળો છે એટલે મેથ્સનું લખ્યું છે, તમે બાયો વાળા હશો તો અહીંયા બાયોનું લખ્યું હશે. હવે શું છે? ટેસ્ટ બુકલેટ નંબર. જુઓ, દેખાય છે અહીંયા લખેલું ટેસ્ટ બુકલેટ નંબર શું છે? લખ્યું છે ટેસ્ટ બુકલેટ સેટ નંબર 13. બસ એ તમારે ત્યાં લખવાનું રહેશે, એ તમારે અહીંયા લખવાનું રહેશે. OMR જ્યારે તમને મળશે એના ઉપર પણ એક નંબર લખ્યો હશે, OMR આન્સર શીટ નંબર, એ તમારે અહીંયા લખવાનું રહેશે ઓન બારકોડ સ્ટીકર. હવે આ બે વસ્તુમાં શું ડિફરન્સ છે કે ફર્સ્ટ જ્યારે તમને ટેસ્ટ બુકલેટ મતલબ ક્વેશ્ચન પેપર અને OMR જ્યારે તમને આપશે ત્યારે અહીંયા સાઇન તમારી થશે અને સુપરવાઇઝર સાઇન કરશે. અને જ્યારે તમારી OMR શીટ ફિલ થઈ જાય છે અને OMR શીટ જ્યારે તમારા સુપરવાઇઝર કલેક્ટ કરે છે, મતલબ એ આ વસ્તુ એ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ મેં મારી એક્ઝામ આપી દીધી છે, મેં OMR શીટ ફિલ કરી છે અને OMR શીટ સુપરવાઇઝરે મારી કલેક્ટ કરી દીધી છે, એ અહીંયા સાઇનો તમારી થશે. એટલે શોર્ટ તમારી એક્ઝામ શરૂઆત અહીંયા થઈ, તમને ક્વેશ્ચન પેપર મળ્યા, OMR મળી અને OMR તમે રિટર્ન કરી, ક્વેશ્ચન પેપર તમે સાથે રાખ્યા અને અહીંયા તમારી સાઇન થશે. તો આ બધી જ વસ્તુમાં જેટલી પણ સાઇનો છે ખાસ જોડે રહીને કરાવી દે. સુપરવાઇઝર ભૂલી જાય તો આપણે મતલબ કહેવાનું કે ભાઈ તમે સાઇન કરી દો. ઓકે, ચલો ટેસ્ટ બુકલેટ નંબર પણ મેં તમને શીખવાડી દીધો, ક્યાં હશે લખેલો. નેક્સ્ટ, હવે તમને એવું થશે કે પેપર મારું 10 વાગે છે તો શું 10 વાગે જવાનું? ના ભાઈ, તમારે 9 વાગે તમારા
જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે પણ બિલ્ડિંગ છે જ્યાં તમારો નંબર આવ્યો છે સ્કૂલમાં, ત્યાં પહોંચી જવાનું છે. કેમ? કારણ કે એક્ઝામિનેશન હોલમાં એન્ટ્રી તો તમારી 9:30 થવાની છે. ચેકિંગ થશે બધું, તમારી હોલ ટિકિટ ને અટેન્ડન્સ શીટ ને બધું લેશે 9:30 થી 9:45 સુધી. તમને ટેક્સ્ટ બુકલેટ મતલબ તમારું ક્વેશ્ચન પેપર અને OMR શીટ ડિસ્ટ્રીબ્યુશન થશે 9:45 પછી ફિલિંગ અપ મતલબ તમને જો OMR શીટ મળી હશે, OMR શીટમાં ઘણી બધી વસ્તુઓ તમારે ફિલ કરવાની હશે, તમારો નંબર ને બધું, એ બધી વસ્તુ, રાઈટ? તો એના માટે તમને 9:50 થી 55 એટલે 5 મિનિટનો ટાઈમ મળશે. ઓપનિંગ ધ સીલ, જે તમારું ક્વેશ્ચન પેપર હશે સીલ મારેલો છે, એ સીલને ઓપન કરવાનું છે તમારું 9:55 એટલે મતલબ 5 મિનિટ તમને તમારું ક્વેશ્ચન પેપર રીડ કરવાનો ટાઈમ મળશે. અને 10 વાગે તમે એક્ઝામ શરૂ કરી શકો છો અને 12 વાગે તમારી એક્ઝામ પતશે અને 12 થી 12:05 માં આન્સર શીટ તમારા જે ટીચર છે કલેક્ટ કરશે. બરાબર છે? એ જ રીતે બાયોનું પેપર 1 વાગે અને મેથ્સનું પેપર 3:30. બરાબર છે? એ રીતે છે. અડધો કલાક જે ટાઈમ છે એના કરતા વહેલા પહોંચી જવાનું છે. હવે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન શું કીધું છે કે સૌથી પહેલા તો જેવું તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરો છો ભાઈબંધો, તમારે તમારું નામ, ફાધરનું, હસબન્ડનું, સરનેમ બધું ચેક કરી લેવાનું છે. કંઈ પણ કન્ફ્યુઝન હોય અથવા તો કોઈ પણ ડેટામાં રોંગ છે તો કઈ રીતે સુધારવી ડિટેલ્સ, એના માટેનો વિડીયો પ્રિયેશ સરે મૂકી દીધો છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પર, તો એ ચેક કરી લો. એટલે પ્રિયેશ સર વિદ્યાપીઠ અને પ્રિયેશ સર જ્ઞાનપીઠ, ભાઈ આ બંને ચેનલને ખાસ રીતે ફોલો કરજો. કટ ઓફ, એડમિશન, સેમિનાર ક્યાં છે, શું કરવાનું, કઈ બ્રાન્ચ સારી છે, બધી ઇન્ફોર્મેશન પ્રિયેશ વિદ્યાપીઠ અને પ્રિયેશ જ્ઞાનપીઠ પર મળવાની છે. એટલે ભૈયા અહીંયા ખાસ જોડાઈ રહેજો. ઇન કેસ ઓફ મિસ્ટેક થઈ ગઈ છે A B અથવા તો AB, તમને બધાને ખબર હશે કે ભૈયા સેક્ટર 10B ગાંધીનગર, અહીંયા GSEB નું સેન્ટર છે, ત્યાં તમારે આવીને તમારે રૂબરૂ મળી જવાનું છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે પણ તમે એક્ઝામ આપવા જાઓ છો ગુજસેટની, ત્યારે તમારે એની સાથે આધાર કાર્ડ એક આઈડી પ્રૂફ તરીકે, યા ફિર તમારું ડ્રાઇવિંગ લાયસન્સ, યા ફિર તમારી ક્લાસ 12 ની હોલ ટિકિટ તમારે કમ્પલસરી સાથે લઈ જવાની છે. જો આ સાથે નહીં લઈ જાઓ તો મે બી શાયદ તમને એક્ઝામ આપવા ના પણ બેસવા દે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ચલો. પેપર મેં તમને બતાવી દીધું છે કઈ રીતે આવશે. હજી પણ ઘણી બધી એવી ઇન્ફોર્મેશન હશે જેનું જ્ઞાન તમને નહીં હોય, એના માટે આપણે લાઈવ રહીશું અને લાઈવમાં હું તમને બધી ડિટેલ્સ પ્રોવાઈડ કરતી રહીશ. તો મેં તમને સમજાવી દીધું કે હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવાની છે, જે રીતે સિક્વન્સમાં બતાવ્યું છે એ રીતે સિક્વન્સમાં જશો, હોલ ટિકિટ તમારી ડાઉનલોડ થઈ જશે એટલે તમારે સ્કૂલમાં જવાની જરૂર નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આપણા 12th ગુજસેટના લેક્ચર આપણી યુટ્યુબ પ્રિયેશ વિદ્યાપીઠ પર શરૂ થઈ ગયા છે. તો હજી સુધી તમે જોઈન નથી કર્યા, હજી સુધી જોવાના ચાલુ નથી કર્યા, કરી રહેજો. જો આપણા વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાયા નથી તો પણ જોડાઈ જજો. જોઈ શકો છો ભૈયા લાઈવ સેશન ફિઝિક્સનો આજે જ થયો છે. 7 કલાક પહેલા 10,000 લોકોએ જોઈ લીધો છે. કાલનો મેથ્સનો લેક્ચર છે. એટલે ભૈયા જો તમે ના જોયો હોય તો તમારા કરતા ઘણા બધા લોકો આગળ છે જે ઓલરેડી ઘણું બધું ભણવાનું ચાલુ કરી દીધું છે. આ 10-15 દિવસ જે પણ તમારી પાસે ટાઈમ છે એ રિલેક્સેશનનો ટાઈમ નથી, ભણવાનો ટાઈમ છે. તો યસ, તમારા માટે જ આ બધા ફ્રી વિડીયોઝ અને ફ્રી લેક્ચર લઈ રહ્યા છે કે તમે સારો ગુજસેટમાં સ્કોર કરી શકો. તો બસ આટલી જ ઇન્ફોર્મેશન હતી. તમારા બધા સોશિયલ ગ્રુપ, સોશિયલ સ્ટેટસમાં વિડીયો શેર કરી દેજો તાકી કોઈ પણ એવી વ્યક્તિ જેને હોલ ટિકિટમાં કંઈ પણ આઈડિયા ના આવતો હોય એ આ વિડીયો જોવે. ને એટલા માટે જ આપણે ગુજરાતીમાં બનાવીએ છીએ તાકી નોર્મલી બધા જ લોકો ગુજરાતી અન્ડરસ્ટેન્ડ કરી શકે. ઘરમાં એક વ્યક્તિ તો ગુજરાતી અન્ડરસ્ટેન્ડ કરી શકે. તો એટલા જ માટે બધા લોકોને ઇન્ફોર્મેશન પ્રોપર મળી રહે. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો નીચે કમેન્ટ કરજો. એના રિલેટેડ આપણે ફરીથી એક વિડીયો બનાવશું ને તમારા બધા જ પ્રોબ્લેમના સોલ્યુશન આપણે આપી દઈશું. ટેક કેર દોસ્તો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.